મનથી એની કલ્પના, જો હું હોત તો આમ કરત, આની જગ્યાએ જો હું હોત તો કોઈને છોડત નહીં. ઘણા આમ છાપું વાંચે ને એટલે આ મોદી સાવ ઢીલો નીકળ્યો, એની જગ્યાએ જો હું હોત તો. હા, ઘણાના મગજમાં હવાર પડતાની સાથે આવા મોદી બ્રાન્ડ વિચારો આવી જતા હોય. એક ભાઈ એક દિવસ માટે એની વાઈફને કે એક દિવસ માટે જો આ દેશનું સુકાન મને જો આપી દેવામાં આવે ને, બધું સીધું કરી નાખું. એની વાઈફે હાથમાંથી છાપું લઈ લીધું અને પછી કીધું, પેલા બનિયન ઊંડું પહેર્યું છે ને એને સીધું કરો. કપડા સીધા પહેરતા નથી આવડતા, દેશને સીધો કરવા નીકળ્યા. મોટા ભાગે માણસ કલ્પનાથી પાપો બાંધે છે. મારે આજે તમને બધાને કહેવું છે, આ કલ્પના બીજું કાંઈ નથી. કલ્પનાનું રિએક્શન છે ટેન્શન. વધુ પડતી કલ્પનાઓ દ્વારા તમે ટેન્શનમાં આવો છો. તમારે ટેન્શન લેસ જો લાઈફ જીવવી હોય, નો ટેન્શન તમને જો જીવનમાં જોઈતું હોય, નંબર 1 બ્રેક મારી દો તમારી કલ્પનાઓ પર. કલ્પનાના રિએક્શન ટેન્શન છે. કલ્પના જો મનથી થાય છે તો ટેન્શન પણ શરીરને નથી આવતું. કોને આવે છે? મનને આવે છે. તમારા માઇન્ડ ઉપર ટેન્શન આવે છે અને એનું રિએક્શન શું છે? બે વાત છે. માણસના જીવનની અંદર ટેન્શન લાવવાના બે પ્રકાર છે. એ છોકરા બેસી જાઓ, બિલકુલ ઊભા નહીં થવાનું. માણસના જીવનની અંદર બે પ્રકાર છે. નંબર 1 એક કલ્પનાથી ટેન્શનમાં આવે છે અને નંબર 2 લાઈફમાં જ્યારે નિષ્ફળતા મળે છે ને ત્યારે પણ માણસ ટેન્શનમાં ચાલ્યો છે. અનસક્સેસ દરેક જગ્યાએ હું કે તમે સક્સેસ જાઓ એવું જરૂરી નથી. આપણે ક્યારેક અનસક્સેસ પણ જઈ શકીએ અને આ નિષ્ફળતા નિરાશામાં ટ્રાન્સફર થાય, નિરાશા ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થાય અને ડિપ્રેશન છેલ્લે સુસાઇડ સુધી લઈ જતું હોય છે. આપઘાત એમને નથી કરતા. આપઘાતની પહેલાં એને ખબર છે કે હું ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છું. અને ડિપ્રેશન કોને આવે છે? જે માણસમાં નિરાશા, હતાશાઓ પ્રવેશી ગઈ હોય. અને નિરાશા કોને આવે છે? જેઓ નિષ્ફળતા પ્રાપ્ત કરી હોય છે. ભાઈ, સફળતાને પણ પચાવવાની હોય એમ નિષ્ફળતાને પણ પચાવતા શીખવાની હોય. તો નંબર 1 કલ્પના ટેન્શન આપે છે. નંબર 2 નિષ્ફળતા પણ જીવનમાં ટેન્શન લાવી દેતી હોય છે. અને મનની અંદર થતી આ કલ્પનાઓ, આ ટેન્શનો, આ નિષ્ફળતાઓ, એનું રિએક્શન બોડી ઉપર આવતું હોય છે. અને એના જ કારણે શરીરમાં જોજો, તમને તમારા શરીરની ગરબડના કારણે જેટલા રોગ નથી આવ્યા ને એના કરતાં વધારે તમારા મનના વિચારોના કારણે રોગ આવ્યા છે. આજનું સાયન્સ પણ કહે છે ડાયાબિટીસ કોને થાય છે? આનુવંશિક હોય એની વાત છોડો, જીનેટિક મા બાપને છે માટે દીકરાને આવે એની વાત છોડો, પણ મા બાપને ન હોય અને છતાં કોઈ દીકરાને આવી ગયું, કોઈ બાપને આવી ગયું, એનું કારણ શું હશે? ચિંતા, ટેન્શન, ડિપ્રેશન તમને કેટલા બધા રોગો આપી શકે છે. આજનું મોડર્ન સાયન્સ કહે છે એનાથી ડાયાબિટીસ થઈ શકે છે, એનાથી બીપીનો પ્રોબ્લેમ આવી શકે છે, એનાથી સંધિવા થઈ શકે છે, એનાથી થાઇરોઇડ પણ આવી શકે છે, એનાથી અલ્સર પણ ક્રિએટ થઈ શકે છે. અનિદ્રા, રાતના ઊંઘ નથી આવતી ને એના મૂડમાં પણ ટેન્શન હોય છે. અને એ સિવાય ડિપ્રેશન, સુસાઇડ, આ બધા તો પછી છેલ્લા એના રિઝલ્ટ છે. શરૂઆત આ બધા નાના રોગોથી થતી હોય છે. આ ટેન્શન, આ મેં બધા બોડીના ડિસીઝ કીધા, એની સાથે મનની અંદર પણ કેટલી બધી તકલીફો ઉત્પન્ન થતી હોય છે.